જય મા મહાણી મેલડી, જય મામા સરકાર. હું છું હકુભા દરબાર ભુવાજી. સત્ય કોઈને કહીને એ કડવું લાગે છે, તો અમુક ખહુરિયાઓ કોમેન્ટ ખરાબ કરતા હોય તો એની બહેનોને ક્યાંય લઈ જતા છે એટલે ખરાબ કોમેન્ટ કરતા છે. તમારા બાપના નંબર છે અને ન હોય તો હું બોલું 95 10 61 63 04. તમારા બાપને ફોન કરો. હું જે મા બેન સામું બોલતા હોય, જે એની માવુને કે એની બહેનોને લઈ જતા હોય, એના માટે આ વિડીયો છે. અને મેરામણના દાડિયા હોય કે મનસુખના દાડિયા હોય, એના માટે આ વિડીયો છે. તમને એટલી બધી બળેતરા થતી હોય ને તો અમારા દેવી દેવતાનું, અમારા સત ધર્મનું જે ધજાવું હંમેશા ફડાકા મારે છે ને, એનું અપમાન કરે છે ને, એને તમે બોલો લુખાવો. એટલે આ મેરામણે ઓલા મદારીનું રેકોર્ડિંગ ચડાવ્યું, એની મદદ કરી, ભલે મદદ કરી, પણ શું કામ મદદ કરીશ તમને ખબર છે? આ સાગર રાઠોડને પાડી દેવાની વાત કરી. શું કીધું એણે ખબર છે? કે સાગર રાઠોડનો પર્દાફાશ, પડદો હતો આડો, ત્યાંથી લઈ લીધો. એ કે સાગર રાઠોડે જીત્યા નિલેશારે વડોદરાવાળો જે દેવી દેવતાનું અપમાન કરે છે અને પોતે નાસ્તિક છે મનસુખની ઘોડે, એ માણસ સાગર હારો નારે હા ખાલી કરતો તો કાંઈ બોલ્યો નથી દેવી દેવતાનું. પણ આ માણસની મદદ સાગરે કરી. કોની? મેરામણની. અને હજી એક માણસ એની મદદ કરે ને એનું તમારે હરી એક વિડીયામાં એ કહે કે આ મારો મિત્ર છે. શું કામે? કે એને મિત્રો ન કહીને તો આને કોલ રેકોર્ડિંગ બનાવતા નથી આવડતું. સમજાઈ ગયું? અમે કોઈની મા બેનને ગાળું દેવા રાજી ન હોય, પણ તમને બધાને ખબર ન હોય ને તો મેરામણને ન્યા જઈને પૂછો કે એની હું માં અણાવે છે. મેરામણ, મનસુખ, આવા 2-4 લુખા તત્વો જે દેવી દેવતાનું અપમાન કરવાવાળા છે. મેરામણ તો ખુદ એમ કહે છે કે હું આયર છું, પણ અમે માનતા જ નથી કે આયર નથી, આ વાયર છે. આ કાયરના પેટનો છે. શું કામે? કે વિડીયો પોતાનો આગળ વધારવા હાટુથી ઓલા સાગર રાઠોડે જરાક આમ તેમ કર્યું કે એ ફલાણો છે, અમે એની આમ કરતા હતા, તો એણે કીધું અમારા તહેવાર આવે પછી બધાની ખબર પાડવું. અને એક અનુસૂચિત જાતિના એક ભાઈએ એને ફોન કર્યો, હું એનું નામ દઈશ તો એણે આપણને પૂછવાની આપણે એને ફરજ બને છે કે તમારું નામ દેવું કે નહીં. પણ એ ભાઈનું નામ છે મૂળજીભાઈ. મેરામણ સાંભળી લેજે, મૂળજીભાઈ એનું નામ છે. અને તે એને એની મા લગી ગાળું દીધી છે. એની મા જે જાતની હોય તે છે, અનુસૂચિત જાતિના દલિત છે. અને એની માને તે એની મા દુનિયામાં નથી, એને તે જેમ લાગે એમ ગાળું દીધી. બરાબર? આ મેરામણ દોગલો છે, ઢોલકી છે. અને આ કોઈનો છો નત અને કોઈનો થવાનો નત. અને મનસુખનો મિત્રો શું કામ બન્યો? કે કાલે સવારે મનસુખનું પણ પત્તું કાપી નાખશે. આની ખાલી ચેનલ મોનિટેટ થઈ ગઈ છે અને કમ્પ્લેટ પૈસા મળવાનું ચાલુ થઈ જાય એટલે મનસુખનું પણ પત્તું કાપી નાખશે. શું કે અમને તો જો ભાઈ અમારી ચેનલ મોનિટેટ થાય કે ન થાય કે અમને કોઈ પૈસાની કાંઈ પડી નથી ચેનલમાં.
અને અમે નથી કહેતા અમે સામાજિક કાર્યકર્તા છીએ. અને જે સામાજિક કાર્યકર્તાનું બોલે છે ને એ સામાજિક કાર્યકર્તા ભાઈ કાંઈ નાની માના ખેલ નથી. સામાજિક કાર્યકર્તા તમે ખજૂરભાઈને કહી શકો. ખજૂરભાઈ હરેક ગરીબ માણસના ઘર બનાવે છે. ખજૂરભાઈની કોઈએ આમ તેમ જરાક બોલ્યા હોય ને તોય અમે બોલવા તૈયાર છીએ. સમજાઈ ગયું? કીર્તિ પટેલ એના બારામાં બોલતી હતી તો એના બારામાં આજ લગી બોલ્યા અમે. બરાબર? એ કીર્તિ પટેલ જે કર્યું એ પણ ખજૂરભાઈને સલ્યુટ કરવો પડે, પોપટભાઈને સલ્યુટ કરવો પડે. અને પ્રભાબેન જે હાવ ગાંડા માણસ હોય, એની ચેનલ તમે જોતા હશે, પ્રભાબેનની ગાંડા માણસ હોય એની આખી ટીમ એની આરે જાય છે અને એને કમ્પ્લેટ ડાયા કરી અને એને ખવડાવી પીવડાવી અને એને બધી રેડી કરી અને પછી એના ઘરે મોકલે છે. એને કહેવાય સામાજિક કાર્યકર્તા. આપણે હિન્દુ દેવી દેવતાનું કોઈ અપમાન કરે ને તોય તમે ન્યા નથી પૂગી શકતા. આ જીતિયા નિલેશ એક 2 પૈસાનો ટેમ્પુડી હાંકવા વાળો ઈ વડોદરાનો માતાજી સીતાનું અપમાન કરે, ભગવાન રામનું અપમાન કરે અને કૃષ્ણ ભગવાનને એમ કહેતો હોય મેરામણને તમારે પૂછી લેવાનું, મેરામણ ભલે દુશ્મન રોગ ગમે રહ્યો પણ કૃષ્ણ ભગવાનને એ કંઈ 16,000 ગોપીઓ હતી અને આમ તેમ કરતો થો. આ જીતિયા નિલેશ બોલનારો એને તમે બોલો નહીં એવા લુખાવોને. અને જે કોઈ કદાચ મારો ભાઈ જો દેવી દેવતાનું અપમાન કરશે ને હિન્દુ ધર્મને ટાર્ગેટ કરશે ને તો હું એને બોલેશ કે તું નકામો છો. હું કોઈનું રાખતો નથી એ બાબતમાં. એમાં કોઈ આપણા વાલા દોયલા નહીં, બધા હરખા કહેવાય. પણ વ્યક્તિગત આ માણસ કોઈનો છો નથી ને કોઈનો થવાનો નથી. ખજૂરભાઈ જેવા માણસ ભગવાન હોય ને એને ભગવાન કહેવાય. કેમ કે એક ઈશ્વર એને નિમિત્ત બનાવીને મોકલ્યા છે અને હરેક ઠેઠ ચાચા આખા ગુજરાતમાંનો નહીં પણ આખા ભારતમાં જેનો ડંકો વાગે છે એવા ખજૂરભાઈનો. અને ખજૂરભાઈને લોકો ભગવાન માને છે. શું કામે? એને પૈસા ગમે ત્યાંથી આવતા હોય પણ એ કામ એનું શરૂ રાખે છે. હરેક ઘરમાં લોકોને અનાજ ભરાવી દે છે એને. અને આ 500-600 રૂપિયાનું ભરાવી અને પોતે પાછો એમ કે સાગર રાઠોડે તમારી મદદ કરી હતી તો ઓલો હામો માણા એમ કહેતો તલાજાવાળા ભરવાડનું તમારે છૂતું. એમાં એ બોલવાનો તો ત્યાં મેરામણે એનો અવાજ બંધ કરાવી દીધો કે એ કાંઈ નથી બોલવું આપણે. એટલે તમે આ માણસ ગરીબ ન કહેવાય. આ માણસ છે ને કોકની કાપણી કરતા હોય ને ત્યારે ખાટલા વહુ થાય, બાકી એમનામ ખાટલા વહુ થાય નહીં. ગરીબ કોને કહેવાય? કે જેના એનું કાંક પરિસ્થિતિ એવી હોવી જોઈએ. તમે હુકામભાઈ ખાટલામાં પડી ગયા હે? એટલે બધે રાફડા સૂના ન હોય દાદા, અને બધે કોઈ હરખા ન હોય. સામાજિક કાર્યકર્તા કયા કરે તો બોલ્યા કરે. તમારે તેવડ હોય ને તો સામાજિક કાર્યકર્તા બોલાય કે હું ફલાણો સામાજિક કાર્યકર્તા બોલું છું. સામાજિક કાર્યકર્તા કાંઈ થવું નાની માના ખેલ નથી. પોતાનું ઘર જે હરખું ન આંકી શકતા હોય એ સામાજિક કાર્યકર્તા શું થાય? અમે તો કોઈ દી કહેતા નથી કે અમે સામાજિક કાર્યકર્તા છીએ. અમે માતાજી મહાણી મેલડીનું ભજન કરીએ છીએ, અમારી માતાના તાવા કરીએ છીએ અને હરાહર કળયુગની માલપા ઉકળતા તેલના તાવામાંથી હાથ નાખી અને 1 કિલોથી લગીને 21 કિલો લગીને તાવો હોય તો માતાને જમાડીએ છીએ. છતાંય કાંઈ આંગળીમાં અસર થતી નથી. અને રવિવારે બધી કોરટ બંધ હોય ત્યારે મારી મહાણી મેલડીની કોરટ ખુલ્લી હોય. પણ તમારો શ્રદ્ધા, તમારી વિશ્વાસ, તમારો ભાવ અને તમારી ભક્તિ હોય અમે વિશ્વાસ રાખી છીએ. એમ અમારી દેવીનો હર કોઈ વિશ્વાસ રાખે ને ખાલી એક વખત યાદ કરજો એ ક્યાં ગઈ મારી તાપીના પાળાવાળી મહાણી મેલડી. જો ભલામણા એક વખત તમારું કામ પાધરું પાડે ને તો માનજો કે આ મહાણી મેલડીનું કોઈ સેવક કોઈ દીકરો બોલ્યો હતો. એટલે આમાં શું છે? હર એક વસ્તુમાં હોય. આ મેરામણ દોગલાનો વિશ્વાસ કરવો નહીં. એ કાલે ગમે એનું પત્તું કાપી નાખશે. એટલું યાદ રાખજો. મારા શબ્દો આ યાદ રાખજો. જય શ્રી રામ. સનાતન ધર્મની જય. જય મામા સરકાર.
જય મા મહાણી મેલડી સૌના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખે.